વેલકમ વિદ્યાર્થી મિત્રો. સેશન 15 રિમેનિંગ ન્યુમેરિકલ્સ ઓફ ટેક્સ્ટબુક પાર્ટ 1. તો જે દાખલાઓ આપણા બાકી છે, કારણ કે મેં થોડા ઘણા દાખલાઓ ચોપડીના ટેક્સ્ટબુકના અગાઉ સેશનમાં સાથે સાથે લઈ લીધા હતા, પણ અમુક દાખલાઓને આપણે એક સાથે ભણીએ એ હેતુથી મેં બાકી રાખ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણા અંતિમ બે સેશન 15 અને 16, તો એને આપણે આગળ વધારીએ. તો ઉદાહરણ 1.10, બે વિદ્યુતભારો ±10 માઇક્રોકુલમ એકબીજાથી 5 મિલીમીટરના અંતરે મૂકેલા છે. તો આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ ડાયપોલી અક્ષ પરના તેના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર ધન વિદ્યુતભાર બાજુ આવેલા પી બિંદુએ અને આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ ઓમાંથી પસાર થતી અને અક્ષને લંબ રેખા પર ઓથી 15 સેન્ટીમીટર દૂર આવેલા ક્યુ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણી ડાયપોલી અક્ષ છે. ડાયપોલના વિદ્યુતભારોને જોડતી રેખા એને અક્ષ કહેવાય, જાણો જ છો. અને ધન વીજભારથી જમણી બાજુએ કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર પી બિંદુ આવેલું છે, જ્યાં આપણે શું શોધવાનું છે? ક્ષેત્ર. તમને ખબર છે કે ડાયપોલની બહારના વિસ્તારમાં ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય. ડાયપોલ મોમેન્ટ -q થી +q દિશામાં, તો ક્ષેત્રની દિશા પણ આમ જ હશે. બીજું વિદ્યાર્થી મિત્રો, તમે ડાયપોલના બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર જુઓ, 5 મિલીમીટર આપ્યું છે. અને જે બિંદુએ કેન્દ્રથી ક્ષેત્ર શોધવાનું છે, કેન્દ્રથી જે બિંદુનું અંતર આપ્યું છે 15 સેન્ટીમીટર, તો 15 સેન્ટીમીટર એ 5 મિલીમીટરની સરખામણીમાં આપણે મોટું લઈ શકીએ. અને તેથી અક્ષ માટેનું સૂત્ર, જો તમે બધા સૂત્ર મોડે કરી નાખ્યા હોય, તો અક્ષ પરના ક્ષેત્રનું સૂત્ર 2kp/r³. અને જો ઇક્વેટોરિયલ લાઇન વિષુવ રેખા પર તમારે ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું હોય તો kp/r³. તો અહીંયા આપણે આવા સૂત્રનો ઉપયોગ કરી શકીએ. ચાલો, પી બિંદુ અક્ષ પર છે, કેન્દ્રથી આર અંતરે છે, તો અક્ષ પરના પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર EP = 2kp/r³. માટે EP = 2k 9 × 10⁹ પી. તો વિદ્યાર્થી મિત્રો, P = q × 2. ચાલો, Q તમને આપેલા છે 10 માઇક્રોકુલમ, વિદ્યુતભારનું મૂલ્ય 10 માઇક્રોકુલમ, મતલબ કે 10⁵ કુલમ ટ્વાઇસે. તો પીની વેલ્યુ તમે અહીંયા સબસ્ટિટ્યૂટ કરો, મૂકો, તો ગણતરી કરતાં 2.66 × 10⁵ ન્યૂટન પર કુલમ આટલું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળશે. અને એની દિશા તો તમે જોયું જ હમણાં, એની દિશા ક્યાં છે? A થી Bની દિશામાં, મતલબ કે વેક્ટર Pની દિશામાં. તો એનો મેં સદિશ જ્યારે અમારે લખવાની વાત આવી, તમે શું લખ્યું? વેક્ટર ABની દિશામાં. વિદ્યાર્થી મિત્રો, આમાં બીજો પ્રશ્ન આવો છે. ડાયપોલના વિદ્યુતભારોને જોડતા રેખાખંડના લંબ દ્વિભાજક. તો O બિંદુમાંથી પસાર થતી લંબ રેખા, મતલબ કે આને જ આપણે ડાયપોલની વિષુવ રેખા કહીશું, અથવા ક્યુ બિંદુ એ વિષુવ રેખીય સમતલ પરનું બિંદુ કહીશું. તમે જોઈ શકો, ધનનું ક્ષેત્ર પોતાનાથી દૂર, ઋણનું ક્ષેત્ર પોતાના તરફ, તો પરિણામી ક્ષેત્ર વેક્ટર EQ આ તરફ મળશે, જે વિદ્યુત ડાયપોલ મોમેન્ટના સદિશને પ્રતિ સમાંતર તમને જોવા મળશે. તો ચાલો, વિષુવ રેખા પર કેન્દ્રથી આર અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય, તો હમણાં જ મેં કીધું તમને kp/r³. સાદુરૂપ આપો તો EQનું મૂલ્ય મળશે 1.33 × 10⁵ ન્યૂટન કુલમ ઇન્વર્સ. માટે વેક્ટર EQ 1.33 × 10⁵ ન્યૂટન કુલમ ઇન્વર્સ કઈ દિશામાં છે? તો B થી Aને જોડતી દિશામાં. EQની દિશા કઈ છે? B થી Aની દિશામાં, અર્થાત વેક્ટર BAની દિશામાં. ચાલો, તો સ્વાધ્યાયનો 1.9. તો સ્વાધ્યાયમાં 1.9 જે પ્રશ્ન છે આવો છે. એક તંત્રમાં બે વિદ્યુતભારો QA = 2.5 × 10⁻⁷ કુલમ અને QB -2.5 × 10⁻⁷ કુલમ અનુક્રમે A 0 -15 સેન્ટીમીટર અને B 0 +15 સેન્ટીમીટર બિંદુએ રહેલા છે. તો તંત્રનો કુલ વિદ્યુતભાર અને વિદ્યુત ડાયપોલ ચાક માત્ર શોધો.
તો મિત્રો જો તમે જુઓ તો આ એ અને બીના યામ એક્સ અને વાય યામ શૂન્ય છે, માત્ર ઝેડ યામ આપેલા છે. અર્થાત આ ડાયપોલના વિદ્યુતભારો, આ વિદ્યુત ડાયપોલના વિદ્યુતભારો ઝેડ અક્ષ પર છે. ચાલો, ઋણ વીજભાર 0,015 સેન્ટીમીટર યામ ધરાવે છે અને ધન વીજભાર 0,0-15 સેન્ટીમીટર યામ ધરાવે છે. આથી તમને ખ્યાલ તો આવી જ ગયો છે કે ડાયપોલ મોમેન્ટની દિશા -q થી +q તરફ, મતલબ કે ધન ઝેડ દિશાની વિરુદ્ધમાં, મતલબ કે ઋણ ઝેડ દિશામાં તમને જોવા મળશે. એટલે વેક્ટર પીનો સદિશ ત્યાં આપણે જ્યારે સદિશ તરીકે લખીશું તો આપણે શું લખીશું? -k વડે આપણે ગુણાકાર કરીશું. ચાલો, ઉગમ બિંદુથી બીનું અંતર 15 સેન્ટીમીટર અને ઉગમ બિંદુથી એનું પણ અંતર 15 સેન્ટીમીટર. તો ડાયપોલના બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર શું થશે? 30 સેન્ટીમીટર. તો ચેક કરો, 2a બરાબર 30 સેન્ટીમીટર, 0.3 મીટર. બંને વિદ્યુતભારોના મૂલ્ય 2.5 × 10⁻⁷ કુલમ. માટે તંત્રનો કુલ વીજભાર Qnet = QA + QB. તો જેટલો ધન એટલો ઋણ. તો ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર શું થાય? શૂન્ય, જે આપણે થિયરીમાં પણ ભણેલું. આ ઉપરાંત વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય તો બેમાંથી એક વિદ્યુતભાર ગુણ્યા બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર. તો 2.5 × 10⁻⁷ અને ટ્વાઇસ 0.3. ચલો, શું આવશે? સાદું રૂપ આપો. તો P = 0.75 × 10⁻⁷ કુલમ × મીટર. સદિશ તરીકે લખીએ તો મેં હમણાં જ કીધું કે આકૃતિમાં વેક્ટર પીની દિશા ક્યાં હશે? તો વેક્ટર પીની દિશા -k ની દિશામાં હશે. તો એના મૂલ્યને -k સાથે ગુણી નાખો તો સદિશ સ્વરૂપ બની ગયું. તો વેક્ટર P = -0.75 × 10⁻⁷ k કુલમ મીટર. મિત્રો, હવેનો દાખલો ખૂબ જ અઘરો છે. જોઈએ કેટલું અઘરાપણું છે. તો સ્વાધ્યાયનો 1.10 4 × 10⁻⁹ કુલમ × મીટર ની ડાયપોલ ચાકમાત્રા ધરાવતી એક વિદ્યુત ડાયપોલ 5 × 10⁴ ન્યૂટન કુલમ ઇન્વર્સનું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30° કોણે રહેલી છે. આ ડાયપોલ પર લાગતા ટોર્કનું માન શોધો. મિત્રો, અહીંયા P ડાયપોલ મોમેન્ટ આપ્યું છે, સમાન વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે અને θ બરાબર 30. P અને E વચ્ચેનો ખૂણો 30 ડિગ્રી છે. હવે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક, એનું સદિશ સ્વરૂપ હતું વેક્ટર τ = વેક્ટર P × વેક્ટર E અને એનું મૂલ્ય τ = P sin θ. ચાલો, P, E એની કિંમત મૂકી દો તો તમે કહી શકશો કે ટોર્ક τ = 10⁻⁴ ન્યૂટન × મીટર. તો આમ ખૂબ જ અઘરો દાખલો હતો, તમે જોઈ શક્યા છો. સ્વાધ્યાયનો 1.7 સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા એ સળંગ વક્ર છે, એટલે કે ક્ષેત્રરેખાના અચાનક ભંગાણો, ગાબડા કે વિચ્છેદ ન હોઈ શકે. આવું શા માટે? તો આપણે જોઈએ છે કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓએ વિદ્યુત ક્ષેત્રમાં વિસ્તારમાં દોરેલો એક સળંગ વક્ર છે, અર્થાત એ સળંગ અસ્તિત્વ ધરાવે છે. કારણ વિદ્યુતભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર એ તેનાથી અંતર વધતા ઘટતું જાય. દાખલા તરીકે બિંદુવત વિદ્યુતભાર તમે લો તો બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર kq/r² મુજબ r વધે તો E ઘટે અને જો r બરાબર અનંત તો E બરાબર 0 થાય. આમ વિદ્યુત ક્ષેત્ર એકાએક શૂન્ય થતું નથી. ક્યાં શૂન્ય બનશે? અનંત અંતરે. આથી ક્ષેત્રરેખાના અચાનક ક્યાંય ભંગાણ ન હોય. તેમ છતાં આવા ભંગાણો ધાતુ પદાર્થો જ્યારે આપણે એનો અભ્યાસ કરીશું ત્યારે ધાતુના અંદરના વિસ્તારમાં ક્ષેત્ર શૂન્ય હશે. તો તેવા સંજોગોમાં ત્યાં આપણે ક્ષેત્રરેખા દોરીશું નહીં. પણ અહીંયા જે તમને કિસ્સો કીધો છે એ વ્યાપક તંત્રને લીધે ઉદ્ભવતા ક્ષેત્રની અસરનો કીધો છે કે જે અચાનક ક્ષેત્રરેખા 0 થઈ જાય ફરી પાછી શરૂ થાય એવું હોતું નથી. નંબર 2, બે ક્ષેત્રરેખાઓ કોઈ બિંદુ એકબીજાને શા માટે છેદતી નથી? તો આપણે ભણી ગયા હતા કે જો બે વિદ્યુત ક્ષેત્રરેખાઓ એકબીજાને છેદે તો છેદન બિંદુ પાસે આપણે શું ભણતા હતા? ક્ષેત્રરેખાને બે સ્પર્શકો મળે. છેદન બિંદુ પાસે પ્રત્યેક ક્ષેત્રરેખાને બે સ્પર્શકો મળે, જે એક જ બિંદુ પાસે ક્ષેત્રને બે દિશા હોવાનું સૂચવે, જે શક્ય નથી. આમ વિદ્યુત ક્ષેત્રરેખાઓ એકબીજાને છેદતી નથી. વિદ્યાર્થી મિત્રો, એક્સરસાઇઝનો 1.26
તો આકૃતિમાં દર્શાવેલ વક્ર વક્રો પૈકી કયો કે કયા વક્ર સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ રજૂ કરી શકે છે? પહેલું જ તમે જુઓ તો સુવાહક, કંડક્ટર. તો સુવાહક માટે તમને ખ્યાલ હોય, તમે આવું ભણાવેલું કે સુવાહક પદાર્થોમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સ્થાનિક રીતે સપાટીને કેવી હોય? લંબ હોય. સુવાહક માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સ્થાનિક રીતે સપાટીને લંબ હોય. તો તમે ચેક કરો, અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સપાટીને લંબ નથી, એથી આ આકૃતિ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવતી નથી. નંબર 2, બીજામાં તમે જુઓ તો તમને આ દેખાશે કે ધનમાંથી ક્ષેત્ર રેખા બહાર આવે છે, ઋણમાં દાખલ થાય છે. સરસ, પણ ઋણમાંથી પણ પાછી બહાર આવે છે. આવું તો શક્ય જ નથી. ધનમાંથી બહાર આવે, ઋણમાં દાખલ થવી જોઈએ. તો અહીંયા કઈ બાબતનું ઉલ્લંઘન થયું કે આવી ક્ષેત્ર રેખાઓ એ આપણે એમ બોલીશું કે ઋણમાંથી ક્યારે પણ બહાર આવી શકશે નહીં. ચાલો, તો મેં શું કારણ લખ્યું છે વાંચો. તો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, આકૃતિ બી એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવતી નથી, કારણ કે ક્ષેત્ર રેખાઓ ઋણ વિદ્યુત ભારમાંથી બહાર નીકળી શકે નહીં. મિત્રો, આ કિસ્સો તમે જોઈને તરત ખ્યાલ આવશે કે હા, 2 ધન વીજભાર અને આ 2 ધન વીજભારોને જોડતી રેખા પર મધ્યબિંદુ ન્યુટ્રલ પોઈન્ટ. ધન વીજભારની આ તરફ બંનેના ક્ષેત્રો એક જ દિશામાં આવતા ક્ષેત્ર રેખાઓની ગીચતા વધી જશે. જ્યારે વચ્ચેના વિસ્તારમાં એકનું ક્ષેત્ર પોતાનાથી દૂર, બીજાનું ક્ષેત્ર પોતાનાથી દૂર, તો બંને પરસ્પર વિરુદ્ધમાં થતા ક્ષેત્રની મૂલ્ય, એમની તીવ્રતા ઘટતી જશે. તો વચ્ચેના વિસ્તારમાં છૂટક છૂટક અને આજુબાજુના વિસ્તારમાં ગીચતા ધરાવતી ક્ષેત્ર રેખાઓ અહીંયા બતાવી છે. જે તમામ શરતો, ક્ષેત્રરેખાને લગતી તમામ શરતો, એની ચિત્રાંકન માટેની તમામ શરતોને સંતોષે છે. આથી આ આકૃતિ વિદ્યુત ક્ષેત્ર રેખા બતાવે છે. આકૃતિ ડી જોઈને તરત જ ખ્યાલ આવશે કે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બરાબર એકબીજાને ક્યારે છેદી ન શકે, મતલબ કે આકૃતિ પણ વિદ્યુત ક્ષેત્ર રેખા બતાવતી નથી. આકૃતિ ઈ જોઈને તરત ખ્યાલ આવશે કે વચ્ચે એક બંધ વર્તુળ બતાવ્યા છે. ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. તો આકૃતિ ઈ પણ સ્થિત વિદ્યુતભાર વિતરણની વિદ્યુત ક્ષેત્ર રેખા બતાવી શકે તેમ નથી. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ 1.27 ખરેખર બહુ અગત્યનો છે. IMP દાખલામાં આવે અને એની ગણતરી થોડી ભારે છે. તો થોડી રકમ પર આપણે નજર ફેરવીએ, સમજવા ટ્રાય કરીએ કે અવકાશના અમુક વિસ્તારમાં બધે વિદ્યુત ક્ષેત્ર Z દિશામાં છે. જો કે વિદ્યુત ક્ષેત્રનું માન અચળ નથી, પણ ધન Z દિશામાં નિયમિત રીતે દર મીટરે 10⁵ ન્યૂટન પ્રતિ કુલમના દરથી તે વધે છે. ઋણ Z દિશામાં 10⁻⁷ કુલમ મીટર કુલ ડાયપોલ ચાકમાત્રા ધરાવતા તંત્ર વડે અનુભવાતા બળ અને ટોર્ક કેટલા હશે? તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. આ આપણો Z અક્ષ છે. આ Z દિશામાં Z અક્ષ પર આપણે ડાયપોલ રાખેલી છે અને આ ડાયપોલ, ધ્યાન આપજો, તમને માહિતી આપેલી છે કે ઋણ Z દિશામાં એ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. મતલબ કે ડાયપોલ મોમેન્ટનો સદિશ -q થી +q ને જોડતો સદિશ વેક્ટર P કઈ દિશામાં છે? ઋણ Z દિશામાં છે. તો હવે ધ્યાન આપીએ, ઋણ Z દિશામાં જો આ સદિશ હોય, ઋણ Z દિશામાં જો આ સદિશ હોય તો -q નું સ્થાન ધન Z દિશા તરફ અને +q નું સ્થાન ઋણ Z દિશા તરફ છે. બીજું, તમને અહીંયા જે ક્ષેત્ર છે નિયમિત નથી આપ્યું. એમ કીધું છે કે અવકાશના અમુક વિસ્તારમાં બધે ક્ષેત્ર ધન Z દિશામાં છે. એ કંઈ ન આપ્યું એટલે Z દિશા એટલે ધન Z દિશા. તો ક્ષેત્ર સંપૂર્ણપણે ધન Z દિશામાં એની દિશા ધારણ કરે છે. પણ હા, એનું મૂલ્ય સમાન નથી. કેમ? એનું માન અચળ નથી અને તે ધન Z દિશામાં નિયમિત રીતે દર મીટરે 10⁵ ન્યૂટન પ્રતિ કુલમના દરથી વધે છે. તો ઋણ Z દિશામાં 10⁻⁷ કુલમ મીટર કુલ ડાયપોલ ચાક માત્રા ધરાવતા તંત્ર વડે અનુભવાતા બળ અને ટોર્ક કેટલા હશે? ચલો, ડાયપોલ મોમેન્ટ આપી દીધી. હવે અહીં ધન Z દિશામાં વિદ્યુત ભારના વધારાનો દર, તો E
ઝેડ અંતર સાથે બદલાય છે, અર્થાત વધારાના દળને હું ડીઈ બાય ડીઝેડથી દર્શાવું તો ડીઈ બાય ડીઝેડ તમે આવું પણ લખી શકો ડેલ્ટા ઈ બાય ડેલ્ટા ઝેડ. તો ઇઝ ઇક્વલ ટુ 10⁵ ન્યૂટન પર કુલમ મીટર ઇનવર્સ અથવા ન્યૂટન કુલમ ઇનવર્સ મીટર ઇનવર્સ. અને આ વધારાનો દર વેક્ટર ડીઈ બાય ડીઝેડ એ પણ ધન ઝેડ દિશામાં જ છે. ધન ઝેડ દિશામાં એકમ સદિશ કે કેપ. તમારે આ વધારાના દળને સદિશ તરીકે દર્શાવો તો 10⁵ કે કેપ ન્યૂટન કુલમ ઇનવર્સ મીટર ઇનવર્સ થાય. મિત્રો ધારી લો પ્લસ ક્યુ પાસેનું ક્ષેત્ર વેક્ટર ઈ છે અને માઇનસ ક્યુ પાસેનું ક્ષેત્ર વેક્ટર ઈ ડેશ છે. સ્પષ્ટ છે કે પ્લસ ક્યુથી માઇનસ ક્યુ તરફ જતા એટલે કે ધન ઝેડ દિશામાં જતા ક્ષેત્રનું મૂલ્ય વધી જશે, એટલે કે ઈ ડેશનું મૂલ્ય ઈ કરતાં તો વધારે હશે. તો આમ પી પાસેનું ક્ષેત્ર વેક્ટર ઈ માફ કરજો પ્લસ ક્યુ પાસેનું ક્ષેત્ર વેક્ટર ઈ અને માઇનસ ક્યુ પાસેનું ક્ષેત્ર વેક્ટર ઈ ડેશ હોય તો ઈ ડેશ ઇઝ ગ્રેટર દેન ઈ થાય. મિત્રો મારે ઈ ડેશનું મૂલ્ય શોધવું છે તો ઓલરેડી ઈ મૂલ્ય હતું જ, તો એમાં કંઈક વધારો થવાનો. તો બરાબર જોજો, એકમ અંતરે થતો વધારો ડીઈ બાય ડીઝેડ. એકમ અંતરમાં કેટલો વધારો ડીઈ બાય ડીઝેડ. તો પ્લસ ક્યુથી માઇનસ ક્યુ પર પહોંચતા કેટલું અંતર કાપ્યું 2a. તો એકમ અંતરે વધારો ડી બાય ડીઝેડ તો 2a અંતરે વધારો કેટલો. આમ મૂળ ક્ષેત્ર ઈ તો હતું જ, તો એમાં કેટલું વધી ગયું 2a ડીઈ બાય ડીઝેડ. 2a ડીઈ બાય ડીઝેડ. સદિશ સ્વરૂપે લખીએ તો વેક્ટર ઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર ઈ પ્લસ વેક્ટર ડીઈ બાય ડીઝેડ ઇન્ટુ ટ્વાઇસ એ. ચાલો હવે વિદ્યુત ડાયપોલના તંત્ર પર લાગતું પરિણામી બળ એટલે ધન વીજભાર પરનું બળ, ઋણ વીજભાર પરનું બળ. ધન વીજભાર પર લાગતું બળ ક્ષેત્રની દિશામાં હશે પ્લસ ક્યુ વેક્ટર ઈ, અને ઋણ વીજભાર પર લાગતું બળ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે માઇનસ ક્યુ વેક્ટર ઈ ડેશ. ચાલો આ બંને બળોનો સરવાળો કરો તો ક્યુ વેક્ટર ઈ માઇનસ ક્યુ વેક્ટર ઈ પ્લસ ડી બાય ડીઝેડ 2a. સાદું રૂપ આપી દો તો ક્યુ વેક્ટર ઈ માઇનસ ક્યુ વેક્ટર ઈ માઇનસ ક્યુ 2a ડી બાય ડીઝેડ. મિત્રો આ પદ કેન્સલ થશે. 2qa અથવા ક્યુ ઇન્ટુ 2a ડાયપોલ મોમેન્ટ, તો વેક્ટર એફ નેટ પરિણામી બળનો સદિશ માઇનસ પી વેક્ટર ડી બાય ડીઝેડ. ચાલો પીની વેલ્યુ આપેલી છે, ડી બાય ડીઝેડને આપણે સદિશ સ્વરૂપે વ્યક્ત કરેલું છે. તો વેક્ટર એફ નેટ 10⁻⁻2 કે કેપ ન્યૂટન. ફક્ત મૂલ્ય લખવું હોય તો 10⁻2 ન્યૂટન. તો બહુ યુનિક દાખલો છે, એક બે વખત એને ધ્યાનથી જુઓ. બીજું મિત્રો આ બંને બળો જે દેખાય છે તમને, બંને બળોની કાર્યરેખા એક જ છે. જો બંને બળોની કાર્યરેખા એક જ હોય તો પરિણામી ટોર્ક શું થાય 0. આમ આ ડાયપોલના તંત્ર પર બંને બળો એક રેખાસ્થ હોવાને કારણે કોઈ પરિણામી ટોર્ક લાગતું નથી. ચાલો 1.15. તો એક સમાન વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁻³ આઈ કેપ ન્યૂટન પર કુલમનો વિચાર કરો. વાયઝેડ સમતલને સમાંતરે જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે? જો આ ચોરસના સમતલે દોરેલો લંબ એક્સ અક્ષ સાથે 60° કોણ બનાવે તો તેમાંથી કેટલું ફ્લક્સ પસાર થશે? તો બે પરિસ્થિતિઓના અનુરૂપ આકૃતિ આપેલી છે. પહેલાં તો એ જુઓ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? ધન એક્સ દિશામાં, અને અચળ છે, સમાન છે, કારણ કે કોઈ ચલ નથી આમાં, એક્સ વાય ઝેડ એવું કોઈ ચલ નથી. તો E ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁻³ ન્યૂટન પર કુલમ. ચાલો આપણે જે ચોરસ પૃષ્ઠ છે તેની બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે, મતલબ કે 10⁻1 મીટર. તો ચોરસ પૃષ્ઠનું ક્ષેત્રફળ શું થશે? તો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ E² 10⁻² મીટર સ્ક્વેર. આકૃતિ એમાં તમે જુઓ તો વિદ્યુત ક્ષેત્ર અને સપાટીને દર્શાવતો ક્ષેત્રફળનો સદિશ કે જે હંમેશા સપાટીને કેવો હોય? લંબ. તો વેક્ટર ઈ એન વેક્ટર ડેલ્ટા એસ એક જ દિશામાં. હવે મિત્રો ફ્લક્સ માટે આપણે આટલું ભણેલા, એકવાર ફરી પાછું રિવાઇઝ કરી લઈએ. વિદ્યુત ફ્લક્સ શું ભણેલા? જો પૃષ્ઠ સમતલ હોય અને વિદ્યુત ક્ષેત્ર સમાન હોય
અને વિદ્યુત ક્ષેત્ર સમાન હોય તો ફ્લક્સ ફાઈ બરાબર વેક્ટર ઈ ડોટ વેક્ટર ઓર વેક્ટર ડેલ્ટા એસ. તમે ઘણી વખત સદિશ ક્ષેત્રફળના સદિશને એ વડે પણ દર્શાવો છો, પણ જો આ બેમાંથી એક અથવા બંને શરતનું પાલન ન થાય, મતલબ કે જો પૃષ્ઠ સમતલ ન હોય અને કે અથવા વિદ્યુત ક્ષેત્ર સમાન ન હોય તો ફ્લક્સ માટે આપણે આવું ભણતા હતા, સંકલન પૃષ્ઠ સંકલન વેક્ટર ઈ ડોટ વેક્ટર ડી. આમાં પણ જો પૃષ્ઠ બંધ હોય તો એને આપણે ગૌસનો નિયમ કહેતા હતા, અને આ ગૌસના નિયમ માટે ફ્લક્સ ફાઈ બરાબર મતલબ વિદ્યુત ક્ષેત્રનું બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન તમે ડીએસ વડે દર્શાવો અથવા ડીએ વડે દર્શાવો, બંને એક જ છે. તો શું આવશે? ઘેરાતો વિદ્યુત ભાર છેદમાં એપ્સિલોન 0, ક્યુ એન્ક્લોઝડ અપોન એપ્સિલોન 0. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચેક કરી લો, પૃષ્ઠ સમતલ છે, હા. ક્ષેત્ર સમાન છે, હા, સમાન અચળ છે. તો આપેલ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ વેક્ટર ઈ ડોટ વેક્ટર ડેલ્ટા એસ. ઈ અને ડેલ્ટા એસ એક જ દિશામાં છે, તો ઈ ડેલ્ટા એસ કોસ 0. જરૂરી કિંમત મૂકીએ તો ફ્લક્સ 30 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ થશે. આ જ રીતે ત્રાંસુ સમતલ તમને આપ્યું છે, અને આ ત્રાંસા સમતલને દોરેલ લંબ, રકમમાં જો ત્રાંસા સમતલને દોરેલ લંબ મતલબ કે એના ક્ષેત્રફળનો સદિશ એક્સઅક્ષ સાથે 60નો ખૂણો બનાવે, તો ક્ષેત્રફળનો સદિશ એક્સઅક્ષ સાથે 60નો ખૂણો બનાવે. અને વિદ્યુત ક્ષેત્ર એ તો ધન એક્સ દિશામાં જ છે, તો ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો શું થઈ ગયો? બોલશે જ નહીં. કેટલો થયો? 60. તો ઈ ડેલ્ટા એસ કોસ 60. ચાલો સાદુરૂપ આપો, તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ 15 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આની સાથે સુસંગત દાખલો આપ્યો છે કે 20 સેન્ટીમીટરની બાજુવાળા એક ઘન કે જેની બાજુ યામ સમતલોને સમાંતર રાખેલ હોય તો તેમાંથી સ્વાધ્યાય 1.15માં દર્શાવેલ વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે? તો તમને ખ્યાલ છે કે ભાઈ આગલા દાખલામાં આપણે વિદ્યુત ક્ષેત્ર ધનેક્સ દિશામાં બતાવેલું, બરાબર છે. કેટલું ક્ષેત્ર હતું આપણું? 3 × 10⁻³ આઈ કેપ ન્યૂટન પ્રતિ કુલમ. તો 3 × 10⁻³ આઈ કેપ ન્યૂટન પર કુલમ. તો વિદ્યાર્થી મિત્રો ક્ષેત્ર સમાન છે. હવે આ છ સમતલોનું બનેલું આ સમઘન છે. તમે જોઈ શકશો જે ઉપલી સપાટી હોય એના માટે વેક્ટર ડેલ્ટા એસ અને વેક્ટર ઈ લંબ થશે. સેમ નીચેની સપાટી છે ત્યાં પણ વેક્ટર ડેલ્ટા એસ અને વેક્ટર ઈ લંબ થશે. તેમજ આ આગળની સપાટી છે તેનો ક્ષેત્રફળ સદિશ બહાર આવતો હશે આમ, અને ઈ એ પણ એને લંબ હશે. પાછળની સપાટી માટે પણ. તો 4 સપાટીમાં ઈ અને ડેલ્ટા એસ લંબ છે, એની સાથે કોઈ ફ્લક્સ સંકળાશે નહીં. તો હવે આ બે છે છાयांકિત ભાગ બતાવ્યા છે, એ બે સપાટીઓ જ ફ્લક્સ ધરાવતી હશે. આ જે સપાટી છે ડાબી તરફની સપાટી, ત્યાં ઈ અને ડેલ્ટા એસ, કારણ કે ઘનફળ ઘેરતા પૃષ્ઠના ક્ષેત્રફળ સદિશો હંમેશા સપાટીને લંબ બહાર આવતી દિશા. શું ભણાવેલું ભાઈ? જ્યારે પૃષ્ઠ ઘનફળ ઘેરતું હોય તો ત્યાં ક્ષેત્રફળ સદિશો સપાટીને લંબ બહાર આવતી દિશામાં આપણે રાખીએ છીએ. તો આના માટે આ સપાટી માટે ઈ અને ડેલ્ટા એસ પરસ્પર વિરુદ્ધ દિશામાં થશે, અને આના માટે ઈ અને ડેલ્ટા એસ એક જ દિશામાં હશે. અહીંયા ક્ષેત્ર દાખલ થાય છે તો આને આપણે ઇનવર્ડ અથવા અંતર્મુખ ફ્લક્સ કહેતા હતા, ફાઈ ઇન. અને જ્યાંથી ક્ષેત્ર રેખાઓ બહાર આવે છે તો એને આઉટવર્ડ અથવા બહિર્મુખ ફ્લક્સ કહેતા હતા. તો અહીં જરૂરી માહિતી એ આપ્યું છે, ડેલ્ટા એસ આપ્યું છે. તો ફાઈ ઇનવર્ડ વેક્ટર ઈ ડોટ વેક્ટર ડેલ્ટા એસ, તો ઈ ડેલ્ટા એસ કોસ 180 માઇનસ ઈ ડેલ્ટા એસ સાદુરૂપ આપો -120 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. અને ફાઈ આઉટવર્ડ ફ્લક્સ, આ જમણી બાજુની સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ. તો વેક્ટર ઈ ડોટ વેક્ટર ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ કોસ 0 ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ 3 × 10⁻³ 4 × 4 × 10⁻⁻², 120 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ.
આમ સમગ્ર સમઘન સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ ફાઈ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઇનવર્ડ પ્લસ ફાઈ આઉટવર્ડ -120 + 120 સાદુરૂપ આપો 0. અથવા મિત્રો જે મેં તમને ત્યાં અગાઉ સમજાવ્યું ને એ રીતે પણ તમે લખી શકો, પણ આપણે બને ત્યાં સુધી આ દાખલો છે એટલે ગણતરી બતાવી હોય તે સારું. પણ તેમ છતાં તમે MCQના સ્વરૂપમાં જો ચર્ચા કરો તો YZ સમતલને સમાંતર એક સપાટીમાં જેટલું વિદ્યુત ફ્લક્સ દાખલ થાય એટલું જ વિદ્યુત ફ્લક્સ બીજી સમાંતર સપાટીમાંથી બહાર આવશે. વળી બીજી બધી બાજુઓ માટે મેં શું ભણાવ્યું કે બીજી બધી બાજુઓ માટે E અને ΔS પરસ્પર લંબ હોવાથી તેમની સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય થશે. આમ સમગ્ર સમઘન સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ ફાઈ ટોટલ 0 થશે. ચલો, એક બ્લેક બોક્સની સપાટી આગળના વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વકની માપણી દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી બહાર તરફનું કુલ ફ્લક્સ 8 × 10³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ છે. તો બોક્સની અંદરનો કુલ વિદ્યુત ભાર કેટલો હશે? બી, જો બોક્સની સપાટીમાંથી બહાર તરફનું કુલ ફ્લક્સ શૂન્ય હોત તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સમાં કોઈ વિદ્યુત ભાર નથી. આવું હોય તો કેમ, અથવા ન હોય તો પણ કેમ? તો મિત્રો, તમને એવું કીધું છે કે બ્લેક બોક્સની સપાટી આગળ વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વકની માપણી દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી બહાર તરફનું ફ્લક્સ ફાઈ આઉટ 8 × 10³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ છે. તો ગૌસના નિયમ પરથી બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ ઘેરાતા વિદ્યુતભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તર બરાબર હોય તો Q = 8 × 10³ × 8.85 × 10 - 12. ચાલો સાદુરૂપ આપો તો ઘેરાતો વિદ્યુતભાર આટલા કુલમ મળશે તમને. બીજો ક્વેશ્ચન, જો બોક્સની સપાટી પરનું બહારનું કુલ ફ્લક્સ શૂન્ય હોત તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી? અને આવું હોત તો કેમ, અથવા ન હોય તો પણ કેમ? ટૂંકમાં કારણ સહિત આપણે જણાવવાનું છે. તો અહીંયા બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય છે, તો ગૌસના નિયમ પરથી ઘેરાતો વિદ્યુતભાર શૂન્ય થાય. હવે મિત્રો, આના પરથી એમ કહી શકો કે આ જો ધારો કે બંધ પૃષ્ઠ હોય ને, ક્યાં તો અહીંયા કોઈ વિદ્યુતભાર છે જ નહીં, અને હોય તો કેવા હશે? તો કે ડાયપોલ જેવા. હોય તો કેવા હશે? ડાયપોલ જેવા જ હશે. કેમ ડાયપોલ જેવા હશે? તો કે જેટલો ધન વીજભાર છે એટલો જ ઋણ વીજભાર છે. આથી બોલો નેટ વિદ્યુતભાર તો 0 થશે. જે દર્શાવશે કે હું ગેરંટેડ ન કહી શકું કે આ બંધ પૃષ્ઠમાં કોઈ વિદ્યુતભાર નથી જ. હા, ન પણ હોય, અને હોય તો સમાન મૂલ્યના વિજાતીય હોય. આથી તો એક ક્વેશ્ચન આવો પણ હતો બોર્ડમાં પૂછાયેલો, શું ગૌસના નિયમની મદદથી વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર શોધી શકાય? શું ગૌસના નિયમની મદદથી વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર શોધી શકાય? તો જવાબ છે ના. કારણ કે ગૌસના નિયમ પ્રમાણે તો ફ્લક્સ 0 થતાં સંકલન વેક્ટર E.ds બરાબર 0. હા કે ના, ઘેરાતો વિદ્યુત ભાર શૂન્ય થાય છે. તો આનો મતલબ શું આવો થાય કે E 0 થાય? તો જવાબ છે ના. તમે જુઓ છો કે ડાયપોલની વિષુવરેખા આ દરેક બિંદુઓ પાસે કંઈક ને કંઈક ક્ષેત્ર હોય જ, અક્ષ પર પણ ક્ષેત્ર હોય જ. આમ આ ગૌસના નિયમની મર્યાદા છે. એ વિદ્યુતભારનું વિતરણ શું છે તે જ ખ્યાલ આપે છે, પણ આ વિતરણ વડે ઉદ્ભવતું ક્ષેત્ર એની સચોટ સમજૂતી આપણને આપી શકતું નથી. એટલે તો ગૌસનો નિયમ ક્યાં વપરાય? સમમિત વિદ્યુતભાર વિતરણ ધરાવતા તંત્ર માટે. ક્યાં વપરાય? સમમિત વિદ્યુતભાર વિતરણ ધરાવતા તંત્ર માટે. આવા ડાયપોલ જેવા વિદ્યુતભારો કે જ્યાં અસમિતિ રહેલી છે, પ્લસ એક માઇનસની, તો તેવા સંજોગોમાં ગૌસનો નિયમ ત્યાં ઉપયોગી બનતો નથી. તો આશા રાખું સમજ પડી હશે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર 5 સેન્ટીમીટર અંતરે 10 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે. તો ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે? મિત્રો, જબરજસ્ત નોલેજનો આ દાખલો છે. પહેલાં તો એ જોઈ લો, 10 અને 5. આ દાખલાની હિન્ટ આટલી છે, 10 અને 5. તો શું આ 10 અને 5? તો તમને મેં આવું ભણાવેલું કે કોઈ પણ વિદ્યુતભાર ક્યુ હોય ને એને લીધે ત્રિપરિમાણમાં ઉદ્ભવતી જે અસર છે એને લીધે મળી શકતું મહત્તમ ફ્લક્સ
કોઈપણ વિદ્યુતભારથી મળી શકતું મહત્તમ ફ્લક્સ ક્યુ અપોન એપ્સિલોન નોટ થાય. તો અહીંયા પણ તમે ચેક કરીએ તો શું આપેલું છે? આપણું એક સમતલ, આ ક્યુ વીજભાર, બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે અને સમતલના કેન્દ્રથી આ વિદ્યુતભારનું અંતર 5 સેન્ટીમીટર છે. તો બહુ જોરદાર. શું તમે 10-10 સેન્ટીમીટર બાજુવાળા બીજા 5 પૃષ્ઠ લઈ લો અને સમઘન વિચારી લો. સરસ. તો આ સમઘનના કેન્દ્ર પર કોણ છે? તો આપણો વિદ્યુતભાર. કેવી રીતે ખબર પડી કેન્દ્ર પર જ છે? તો કે ભાઈ આ બાજુની લંબાઈ પણ 10 છે ને, 10નું અડધું મૂલ્ય 5, સેમ આ પણ 10 છે, તેનું અડધું મૂલ્ય અહીંયા 5. તો આ ક્યાં રહેલો છે? સમઘનના કેન્દ્ર પર. હવે આ ક્યુ વિદ્યુતભાર એ આ સમઘનની કેટલી 6 સપાટીઓ સાથે વડે ઘેરાયેલો છે. તો આમ સમગ્ર સમઘન સાથે એટલે કે 6 સપાટીઓ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ શું થશે? ક્યુ અપોન એપ્સિલોન 0 થશે. આ 6 સપાટીઓ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ શું થશે? ક્યુ અપોન એપ્સિલોન 0. માટે એક સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ કેટલું થશે? તો એક સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ Q/6, સોરી 5/6, મતલબ કે Q/6 એપ્સિલોન 0. ચાલો ક્યુનું મૂલ્ય 10⁻⁵, 6 એપ્સિલોન નોટ અથવા એપ્સિલોન 0. તો આના પરથી φs તમને 1.88 × 10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ મળશે. તો આમ વિદ્યાર્થી મિત્રો, બોર્ડમાં પૂછાયેલો MCQ પણ હતો. આ MCQના સ્વરૂપમાં પૂછાયેલું હતું. 9 સેન્ટીમીટરની સ્વાધ્યાયનો 1.19, 9 સેન્ટીમીટરની ધારવાળા એક ઘનાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે. તો આ સપાટીમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? ચાલો, તો આ એક તમને સમઘન આપ્યો છે. સ્પષ્ટ છે કે સમઘન સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ ગૌસના નિયમ પરથી ઘેરાતો વિદ્યુતભાર છેદમાં એપ્સિલોન નોટ. તો phi is equal to 2 × 10⁻⁶ divided by 8.85 × 10⁻12, 2.26 × 10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ ઇનવર્સ. નંબર 2 કે કોઈ એક સપાટી સાથેનું પૂછે તો આપણે શું કરીશું? આ ફાઈનો છઠ્ઠો ભાગ 5/6 લઈશું. તો સ્વાધ્યાય 1.20, 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વિદ્યુતભારને લીધે તે સપાટીમાંથી -1 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ જેટલું ફ્લક્સ પસાર થાય છે. જો ગૌસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવી હોત તો સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થતું હોત? બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે? તો ચેક કરીએ. તમને જે ફ્લક્સ આપ્યું છે એ ઋણ છે. તો આ અંતર્મુખ ફ્લક્સ છે. ફ્લક્સ અંતર્મુખ હોય તો અંદર ઘેરાતો વિદ્યુતભાર શું હશે? ઋણ હશે. પહેલાં તે નક્કી થઈ ગયું. હવે 10 સેન્ટીમીટરની ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગૌસિયન સપાટી હતી. તમે ત્રિજ્યા બમણી કરો તો મેં તમને થિયરીમાં ભણાવેલું કે આ ક્યુ વિદ્યુતભારને ઘેરતું કોઈ પણ પરિમાણવાળું પૃષ્ઠ લો. અરે હું તો એમ કહું, કોઈ પણ આકારનું પૃષ્ઠ લો, બરાબર. સંકળાતું ફ્લક્સ, આ તમામ સપાટીઓ સાથે સંકળાતું ફ્લક્સ શું હશે? Q/એપ્સિલોન નોટ. તો એને ગૌસિયન પૃષ્ઠના પરિમાણ સાથે કંઈ લેવા દેવા નથી. તો અહીં ત્રિજ્યા તમે ભલે બમણી કરો પણ ઘેરાતો વિદ્યુતભાર એનો એ જ હોવાથી સંકળાયેલું ફ્લક્સ પણ એનું એ જ થશે. તો બંને કિસ્સાઓમાં ઘેરાતો વિદ્યુતભાર સમાન છે. એથી ફ્લક્સ -10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ ઇનવર્સ થશે. હવે ગૌસના નિયમ પરથી phi is equal to Q/એપ્સિલોન નોટ. તો Q તમને મળશે -8.85 × 10⁻⁹ કુલમ. તો વિદ્યાર્થી મિત્રો, 1.21, 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ઘોડા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. તો ઘોડાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર -1.5 × 10⁻³ ન્યૂટન પર કુલમ. તમને એમ થશે કે મૂલ્ય ઋણ આપ્યું, પણ ઘણી વખત આવા ઋણ મૂલ્યો આપીને એવો આપણને સમજાવવા માગે છે કે આ ક્ષેત્ર ઘોડા પરનું છે અને ઘોડા પરનું ક્ષેત્ર જો તમને મૂલ્ય ઋણ બતાવ્યું છે, એકચ્યુઅલી મૂલ્ય ઋણ કન્સેપ્ટ આવે જ નહીં. વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે અને સદિશનું મૂલ્ય હંમેશા ધન જ આવે. પણ તેમ છતાં જાણી જોઈને ઋણ ચિહ્ન એ માટે આપેલું છે કે તમને ખબર પડે કે આ ઘોડા પર
જોજો આ ગોળા પર કયો વિદ્યુતભાર હોવો જોઈએ? તો કે ઋણ વિદ્યુતભાર, કે જેથી ક્ષેત્ર કેવું બનશે? ત્રિજ્યાવર્તી અંદર તરફ, ત્રિજ્યાવર્તી અંદર તરફ. તેથી લખ્યું પણ છે, જુઓ, ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે? ચાલો, કેપિટલ આર 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો ગોળો છે, કેન્દ્રથી 20 સેન્ટીમીટર. સરસ. તો આપણું જે પી બિંદુ છે એ ક્યાં રહેલું છે? ગોળાની બહાર. અને જ્યારે ગોળાની બહારના બિંદુએ ક્ષેત્ર શોધવું હોય તો ગોળા પરનો બધો જ વિદ્યુતભાર જાણે કે તેના કેન્દ્ર પર સંકેન્દ્રિત થયેલો છે તેમ ગણી શકાય. મતલબ કયું સૂત્ર લઈ શકાય? કે Q/R². ચાલો, તો જરૂરી માહિતી મેં લખી છે કે અહીં વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અંદર તરફ હોવાથી સ્પષ્ટ છે કે ગોળા પરનો વિદ્યુતભાર ઋણ છે. બીજું, ધાતુના ગોળાની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E=KQ/R² પરથી Q 1.5 × 10⁻³ × 4 × 10⁻² ડિવાઇડેડ બાય 9 × 10⁻৯. સાદુરૂપ આપો તો આ એનું મૂલ્ય મળશે. પણ માંગેલ વિદ્યુતભાર તો ઋણ છે, જે તમે નેનો કુલમના સ્વરૂપમાં લખો તો -6.67 નેનો કુલમ. ચલો, સ્વાધ્યાય 1.22 2.4 મીટરનો વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુતભારિત ગોળા પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા 80 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર છે. તો ગોળા પરનો વિદ્યુતભાર શોધો. ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? તો કેપિટલ આર 2.4 ડિવાઇડેડ બાય 2 મીટર ઇઝ ઇક્વલ ટુ 1.2 મીટર. સિગ્મા 80 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર, તો 8 × 10⁻5 કુલમ પર મીટર સ્ક્વેર. આથી ગોળા પરનો વિદ્યુતભાર Q સિગ્મા × 4πr². કારણ પૃષ્ઠ ઘનતા વિદ્યુતભારના છેદમાં ક્ષેત્રફળ. તો સિગ્મા Q = સિગ્મા × 4πr². ફક્ત કિંમતો મૂકવાની છે તો તમારો આન્સર આવશે 1.45 × 10⁻³ કુલમ. હવે ગોળામાંથી બહાર આવતું ફ્લક્સ, તો ગોળા જે વિદ્યુતભાર ધરાવે તો બહાર આવી શકતું મહત્તમ ફ્લક્સ કેટલું? Q/ε0. સીધી કિંમત મૂકો, સાદુરૂપ આપો તો phi = 1.6 × 10⁸ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ચાલો, એક્સરસાઇઝનો પ્રોબ્લેમ છે 1.23. એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર 2 સેન્ટીમીટર અંતરે 9 × 10⁴ ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો તેની રેખીય વિદ્યુતભાર ઘનતા ગણો. તો મિત્રો, તમે થિયરી ભણેલા હતા. મેં 3 જુદી જુદી રીતે આ સૂત્રની સાબિતી આપેલી કે લેમડા વિદ્યુતભારિત, લેમડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા અતિ લાંબા તારને લીધે તારથી આર જેટલા લંબાંતર આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 2k λ/r અથવા λ/2πε0r. તો અહીંયા તમને E 9 × 10⁴ આપ્યું છે, તારથી લંબાંતર આપેલું છે. તો અનંત લંબાઈના તારને લીધે તારથી સ્મોલ r જેટલા લંબાંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું થશે? તો E = 2k λ/r થશે. આમ E = 2 × 9 × 10⁴ × 2 × 10⁻² ડિવાઇડેડ બાય 2 × 9 × 10⁹. ચાલો, ખ્યાલ આવે તમને? તો 2k λ/r. ચાલો, તો લંબાંતર તમને આપ્યું છે. કદાચ મારી અહીંયા ગણતરીમાં કંઈક ભૂલ લાગે છે તો જરા જોઈ લો. આપણે લેમડાને કરતાં બનાવેલા હતા. તો ઈનું મૂલ્ય 9 × 10⁴. મારે અહીંયા ભૂલ હતી, મારાથી ભૂલથી ઈ લખાયું હતું. તો 9 × 10⁴. ચાલો, આર અંતર કેટલું છે? 2 × 10⁻² ડિવાઇડેડ બાય 2k, તો 9 × 10⁹. ચાલો, સાદુરૂપ આપશો તમે તો તમને ખ્યાલ આવશે કે લેમડા = 10⁻⁷ કુલમ મીટર ઇનવર્સ. એક્ઝામ્પલ 1.24. બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે.
તેમની અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી અને 17 × 10⁻²2 કુલમ પર મીટર સ્ક્વેર મૂલ્યની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે. તો પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં, બીજી પ્લેટની બહારના વિસ્તારમાં અને બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E શોધવાનું છે. ચાલો તો આકૃતિ જુઓ. આ તમને બે પ્લેટો આપેલ છે, પ્લેટ A અને પ્લેટ B. પ્લેટ A પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા પ્લસ સિગ્મા, પ્લેટ B પૃષ્ઠ ઘનતા માઇનસ સિગ્મા છે. શું થશે? તો પહેલાં તમે આ જે ભૂરા એરોઝ મેં બતાવ્યા છે તેને તમે ધ્યાનમાં લેજો કે ભાઈ જે બ્લુ સદીશો મેં બતાવ્યા છે એ કોના ક્ષેત્રના સદીશો છે? તો કે ધનનું ક્ષેત્ર, બરાબર છે. ધનનું ક્ષેત્ર પોતાનાથી દૂર, પોતાનાથી દૂર, પોતાનાથી દૂર. ઋણનું ક્ષેત્ર, તો આ ગ્રીન વેક્ટર્સ જુઓ, ઋણનું ક્ષેત્ર પોતાના તરફ, પોતાના તરફ, પોતાના તરફ. તો આ બે પ્લેટો કે જેને આપણે અનંત વિસ્તારવાળા સમતલ ગણી લઈએ. અનંત વિસ્તારવાળા સમતલને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર σ/2ε0. તો હવે આ વચ્ચેનો વિસ્તાર કે જ્યાં તમે જોઈ શકો E અને EB એક જ દિશામાં છે. બહારના વિસ્તારમાં E અને EB પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. બીજી પ્લેટની બહારના વિસ્તારમાં પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. સિગ્મા તમને આપ્યું છે 17 × 10⁻22 કુલમ પર મીટર સ્ક્વેર. તો એ બંને પ્લેટોને લીધે પ્લેટોથી કોઈ પણ અંતરે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર, કોઈ પણ અંતરે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું થશે? EA = EB = E σ/2ε0. આથી પ્રથમ પ્લેટ એની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર, પ્રથમ પ્લેટ એની આપણી એ પ્લેટ છે બહારના વિસ્તારમાં, તો E અને EB પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. આથી X બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું થશે? તો બંને વિરુદ્ધમાં હોવાથી એમના મૂલ્યોની બાદબાકી કરી નાખો, જવાબ આવશે 0. એ જ રીતે બીજી પ્લેટ બી ની બહારના વિસ્તારમાં એટલે કે Z બિંદુ પાસેનું ક્ષેત્ર, તો વેક્ટર EA EB પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો આ Z બિંદુ પાસેનું પરિણામી ક્ષેત્ર એ પણ EA - EB મતલબ શું થશે? 0 થશે. અને બંનેની વચ્ચેના વિસ્તારમાં તો મિત્રો આ તો કેપેસિટર છે. કેપેસિટરમાં આપણે આવું જ ભણીશું. આ ધન વિદ્યુતભારિત ધાતુની પ્લેટ હશે, આ ઋણ વિદ્યુતભારિત ધાતુની પ્લેટ હશે અને પરિણામે વચ્ચેના વિસ્તારમાં ક્ષેત્ર તમને શું કંઈક જોવા મળશે, જ્યારે બહારના વિસ્તારમાં ક્ષેત્ર તમને શું જોવા મળશે? 0. તો વિદ્યાર્થી મિત્રો આપણે વિચારીએ તો બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર તો વેક્ટર EA અને વેક્ટર EB એક જ દિશામાં છે. તો EY = EA + EB થશે, મતલબ કે σ/2ε0 + σ/2ε0 મતલબ કે σ/ε0. તો 17 × 10⁻12 ડિવાઇડેડ બાય 8.85 × 10⁻12. ચાલો સાદુરૂપ આપણે આપીએ તો EY = આટલું આનું મૂલ્ય થયું. અને ક્ષેત્રની દિશા કઈ આવી? ક્ષેત્રની દિશા કઈ આવી? ક્ષેત્રની દિશા કઈ આવી? ધન પ્લેટથી ઋણ પ્લેટની દિશામાં. ક્યાં આવી? Y બિંદુ પાસેનું ક્ષેત્ર ક્યાં આવ્યું? ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ જતી દિશામાં. તો આપણે વેક્ટરને આ રીતે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં ટૂંક સમયમાં ઘણા બધા દાખલાઓ તમારા જોવાઈ ગયા છે. તો તમને પૂરતો સમય મળે કે આ દાખલા આજે તમારી ગુજરાત બોર્ડની નોટમાં નોંધવાના છે કે જેથી બોર્ડની એક્ઝામ વખતે તમારી પાસે જે નોટ છે ગુજરાત બોર્ડની તમે એને જ જુઓ તો મારા સિક્વન્સમાં તમને દાખલાઓ મળી રહે કે જે તમારા રિવિઝનને પણ સ્પીડમાં કરી આપે. હવે જો આમાં પણ તમે જોયું હોય સરખા દાખલાઓને એક સાથે લઈ લીધા, ડાયપોલના એક સાથે, ફ્લક્સના એક સાથે. તો આ પ્રમાણે જ્યારે દાખલા જુઓ ને તો તમારું રિવિઝન પણ ફટાફટ થાય. તમે દર વખત કરતાં તમે જોઈ શકો મેં વધારે દાખલા લીધા છે. હા, દાખલાની ગુણવત્તા થોડી સહેલી હતી, તેમ છતાં પણ ઘણા દાખલાઓ 2-3 દાખલાઓ સારા પણ હતા. તો આપણો ટૂંક સમયમાં આજે પૂરું થયું છે. તમારા બધા દાખલાઓને ફેર નોટમાં, તમારા ગુજરાત બોર્ડની નોટમાં તમારે નોંધ કરી લેવાના. અને કોઈ પણ ડાઉટ હોય તો મેં તમને કીધું છે કે તમારે કોમેન્ટ સેક્શનમાં તમે કોમેન્ટ કરી શકો, મને કોલ કરી શકો. બરાબર? જો મારું કામ ગમતું હોય
તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને સુધી એને પહોંચાડો. ભગવાન તમને ખૂબ જ યાદશક્તિ આપે, તમારી કારકિર્દી ઉજ્જવળ બનાવે એવા એમની પાસેથી આશીર્વાદ માંગી મારી વાણીને વિરામ આપું છું. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી.